નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે ગર્ભાવસ્થાના 6થા અઠવાડિયા માટે પોઝિટિવ વિચારોની વાત કરીશું, એટલે કે 6થા અઠવાડિયા માટેની અફર્મેશન જોઈશું. આ અફર્મેશન દ્વારા તમે તમારી ગર્ભાવસ્થાને ચિંતામુક્ત રહીને માણી શકો છો. આપણું મન એટલે આપણને ઈશ્વરે આપેલી એક અમૂલ્ય ભેટ. આ મનની અંદર અદ્ભુત અને ચમત્કારી શક્તિ રહેલી છે. આ શક્તિને જાગૃત કરવા માટે જ અફર્મેશન ઉપયોગી છે. આપણા મનના 2 પ્રકાર છે. જાગૃત મન, જે વિચાર અને તર્ક કે વિશ્લેષણ કરી શકે છે, જ્યારે બીજું મન એ આપણું અર્ધજાગૃત મન છે, જેને સબકોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે છે, જે માહિતીઓનો સંગ્રહ કરી શરીરને, મનને, સમગ્ર બ્રહ્માંડને પણ ઈચ્છિત કાર્ય કરવા અને ઈચ્છિત પરિણામ મેળવવા માટે તૈયાર કરી શકે છે. અર્ધજાગૃત મનને કોઈપણ કાર્ય માટે તૈયાર કરવાની ટેકનિકને અફર્મેશન કહેવામાં આવે છે. ગુજરાતીમાં કહીએ તો સકારાત્મક સ્વ-સૂચન. પોતાની જાતને જ આપણે જે તે વિચારો દ્વારા સમગ્ર બ્રહ્માંડની શક્તિ સાથે જોડીને ઈચ્છિત કાર્ય કરીને ઈચ્છિત પરિણામ મેળવી શકીએ છીએ. અહીંયા અમે અફર્મેશન દ્વારા ગર્ભમાં રહેલા બાળકના વિકાસની યોગ્ય દિશાધારા નક્કી કરવા માટે આપને મદદ કરી રહ્યા છીએ. ગર્ભાવસ્થાના 6થા અઠવાડિયામાં ગર્ભસ્થ બાળકના શરીરમાં જે ફેરફાર થાય છે અને તમારા શરીરની અંદર જે ફેરફાર થાય છે એને ચોક્કસ દિશા આપવા માટે અને થનાર પરિવર્તનને સ્વીકારવા માટે, શરીરને, મનને તૈયાર કરવા માટે આ અફર્મેશન ખૂબ જ ઉપયોગી થશે. 6થું અઠવાડિયું ગર્ભાવસ્થામાં ખૂબ મહત્વનું અઠવાડિયું છે, એટલા માટે કે આ અઠવાડિયે ખાતરીપૂર્વક ખબર પડે છે કે તમે ગર્ભવતી છો. તમારા શરીરની અંદર ફેરફારો થવા લાગે છે અને સંકેતો મળવા લાગે છે કે એક નાનકડો ચમત્કાર તમારી અંદર ઘટિત થઈ રહ્યો છે. મોર્નિંગ સિકનેસ એટલે કે ઉલટી ઉબકા, ગભરામણ થવી, ભોજન પ્રત્યે અરુચિ થવી જેવી નાની નાની બાબતો આપણને સંકેત આપે છે કે ગર્ભાવસ્થા પ્રારંભ થઈ ચૂકી છે. આ સ્થિતિને સંભાળવા માટે આપણે આ અઠવાડિયાની અફર્મેશન લઈએ છીએ. મનને શાંત કરીને શાંત ચિત્તે આ અફર્મેશન બોલવાની છે. આ અફર્મેશનને 3-3ના રિપીટેશનમાં દિવસમાં ઓછામાં ઓછા 3 વખત બોલવી જ જોઈએ. આ અફર્મેશનના વાક્યના અર્થ મુજબ તમારું શરીર, મન, તમારું બાળક, સમગ્ર બ્રહ્માંડ પણ તૈયાર થઈ રહ્યું છે તેવો ભાવ કરવાનો છે. તો ચાલો 6થા અઠવાડિયાની ગર્ભાવસ્થાની અફર્મેશન શરૂ કરીએ. મારું ગર્ભસ્થ બાળક સ્વસ્થ અને આનંદિત છે. મારું ગર્ભસ્થ બાળક સ્વસ્થ અને આનંદિત છે. મારું ગર્ભસ્થ બાળક સ્વસ્થ અને આનંદિત છે. મારું ગર્ભસ્થ બાળક મારા પતિ પ્રત્યેના મારા અગાધ પ્રેમનું પ્રતિબિંબ છે. મારું ગર્ભસ્થ બાળક મારા પતિ પ્રત્યેના મારા અગાધ પ્રેમનું પ્રતિબિંબ છે. મારું ગર્ભસ્થ બાળક મારા પતિ પ્રત્યેના મારા અગાધ પ્રેમનું પ્રતિબિંબ છે. બ્રહ્માંડના 5 તત્વોની દિવ્ય શક્તિઓ મને મળી રહી છે. બ્રહ્માંડના 5 તત્વોની દિવ્ય શક્તિઓ મને મળી રહી છે. બ્રહ્માંડના 5 તત્વોની દિવ્ય શક્તિઓ મને મળી રહી છે. પંચતત્વોની મદદથી મારું શરીર મારા બાળકનું નિર્માણ કરી રહ્યું છે. પંચતત્વોની મદદથી મારું શરીર મારા બાળકનું નિર્માણ કરી રહ્યું છે. પંચતત્વોની મદદથી મારું શરીર મારા બાળકનું નિર્માણ કરી રહ્યું છે. મારી મોર્નિંગ સિકનેસ, ઉલટી ઉબકા
એ મારા સંતાનની મારા ગર્ભમાં આગમનની જાહેરાત કરે છે. મારી મોર્નિંગ સિકનેસ ઉલટી ઉબકા એ મારા સંતાનની મારા ગર્ભમાં આગમનની જાહેરાત કરે છે. મારી મોર્નિંગ સિકનેસ ઉલટી ઉબકા એ મારા સંતાનની મારા ગર્ભમાં આગમનની જાહેરાત કરે છે. મારા ઉલટી ઉબકાને હું સકારાત્મક પરિવર્તનના રૂપમાં જોઈ રહી છું. મારા ઉલટી ઉબકાને હું સકારાત્મક પરિવર્તનના રૂપમાં જોઈ રહી છું. મારા ઉલટી ઉબકાને હું સકારાત્મક પરિવર્તનના રૂપમાં જોઈ રહી છું. મારા પતિ અને હું અમારા જીવનમાં નવા પરિવર્તનનું સ્વાગત કરીએ છીએ. મારા પતિ અને હું અમારા જીવનમાં નવા પરિવર્તનનું સ્વાગત કરીએ છીએ. મારા પતિ અને હું અમારા જીવનમાં નવા પરિવર્તનનું સ્વાગત કરીએ છીએ. મારું શરીર પોતાની અંદર આવેલી દિવ્યતાથી છલકાઈ રહ્યું છે. મારું શરીર પોતાની અંદર આવેલી દિવ્યતાથી છલકાઈ રહ્યું છે. મારું શરીર પોતાની અંદર આવેલી દિવ્યતાથી છલકાઈ રહ્યું છે. હું મારી જાતને પ્રેમ કરું છું. હું મારી જાતને પ્રેમ કરું છું. હું મારી જાતને પ્રેમ કરું છું. મારું લક્ષ્ય ઉત્તમ, સંસ્કારી, ગુણવાન અને સમાજ ઉપયોગી સંતાનનું નિર્માણ કરવાનું છે. મારું લક્ષ્ય ઉત્તમ, સંસ્કારી, ગુણવાન અને સમાજ ઉપયોગી સંતાનનું નિર્માણ કરવાનું છે. મારું લક્ષ્ય ઉત્તમ, સંસ્કારી, ગુણવાન અને સમાજ ઉપયોગી સંતાનનું નિર્માણ કરવાનું છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમારી ગર્ભાવસ્થાની જાણ હવે તમને થઈ ગઈ છે, ત્યારે તમારા વિચાર, તમારી ભાવના અને તમારા હૃદયમાં ઉમટી રહેલ લાગણીઓને તમારે તમારા ગર્ભસ્થ બાળક સાથે જોડવાની છે. તમારા શરીરમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. આ ફેરફારોને પણ સકારાત્મક રીતે સ્વીકારવાના છે. મનની અંદર નકારાત્મક ભાવોને દૂર રાખવાના છે. પ્રત્યેક શ્વાસ તમારી અંદર સકારાત્મકતા ભરે છે. દરેક ઉચ્છ્વાસની સાથે નકારાત્મકતા બહાર નીકળી રહી છે. આવો ભાવ રાખવાનો છે જ્યારે તમે આ અફર્મેશન બોલી રહ્યા હો ત્યારે. તમારી ગર્ભોત્સવ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. દરેક દિવસ તમને તમારા બાળકની નજીક લઈ જઈ રહ્યો છે. આવા વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે તમારે આ અફર્મેશન બોલવાની છે. આ અફર્મેશન મુજબ જ તમારું શરીર, તમારું બાળક તૈયાર થઈ રહ્યું છે. એવા દ્રઢ ભાવ સાથે નિયમિત રીતે આ અફર્મેશનનો ઉપયોગ કરીશું. આ અફર્મેશન આપને કેવી લાગી તેનો પ્રતિભાવ અમને ચોક્કસ જણાવજો. આપ વધુ શું જાણવા માંગો છો તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.